ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે, તો જ બદલવામાં આવ્યા છે. પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું. જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું ગઠન થઈ ચૂક્યું છે અને કેબિનેટ બેઠક પણ મળી ચૂકી. જો કે તમામે મંત્રીઓને ખાતાઓ પણ સોંપવામાં આવ્યા. જો કે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ નવા મંત્રીઓ અને સાથે જે જૂના મંત્રીઓને કાઢ્યા તેને લઈને સવાલો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો ઉઠાવ્યા છે. નવા મંત્રી એ બનતાની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું છે. સરકાર નિષ્ફળ ગઈ છે એટલા માટે મંત્રીઓ બદલવામાં આવ્યા છે. આ નિવેદન ચૈતર વસાવાએ આપ્યું છે. અધિકારીઓ, સાંસદ અને ધારાસભ્યોનું માનતા ન હોવાનું નિવેદન ચૈતર વસાવાનું. જો કે બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે ગુજરાતમાં નકલી ઓફિસો અને અધિકારીઓની ભરમાર છે. સરકાર નવા મંત્રીઓ આવવાથી કામ થવાના નથી. સરકારની અંદર જે પ્રમાણે જૂના મંત્રીઓ હતા અને કામ ન થતા હોવાના આરોપ ચૈતર વસાવાએ લગાવ્યા. ગુજરાતની જનતાએ 2027ની અંદર એ તમામને એ ફળ આપશે આ પ્રકારનું નિવેદન સાથે જ કહ્યું કે મંત્રી મંડળના વિસ્તરણને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા કહ્યું કે સરકારના નવા મંત્રીઓ આવવાથી કામો થવાના નથી. અને આ કામો ન થવાની વાત ચૈતર વસાવાએ કરીને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જ્યારે એ સરકારે પોતાની છબી સુધારવા માટે કેબિનેટની અંદર ફેરફારો કર્યા હોવાની વાત કરી રહી છે. 2027માં આનું પરિણામ એ જનતાએ આપશે આ પ્રકારનું નિવેદન ચૈતર વસાવાએ આપ્યું છે. જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકારના નવા મંત્રીમંડળના ગઠનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ તમામની વચ્ચે ચૈતર વસાવાએ શું આરોપ લગાવ્યા સાંભળો. શું પ્રતિક્રિયા? આજે ગુજરાત સરકારના તમામ મંત્રીમંડળમાં નવા સદસ્યોની નિમણૂક થઈ છે, વિસ્તરણ થયું છે, એમને સૌને હું અભિનંદન આપું છું. પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી જે પ્રકારે વધી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓ, સાંસદ કે ધારાસભ્યને પણ નથી માનતા કે નથી ગાંઠતા, અને જે પ્રકારે નકલીની ભરમાળા ચાલે છે, પોલીસની લૂંટ ચાલે છે, પોલીસનો ત્રાસ આજે જનતા વેઠે છે, ત્યારે સરકારના નવા મંત્રીઓ બદલાવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું હું માનતો નથી. ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ, પણ 2027 સુધી રાહ જોઈને બેઠા છે. ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી, કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી, પણ આખી ભેંસ બદલવી પડે છે. એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું. અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે. આજે જે પ્રકારે જેઠા કાકાનું સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ જેઠાલાલના દુકાને ચાહે બાગાભાઈ બેહી જાય કે નટુ કાકા બેહે, પણ જેઠાલાલ એનો માલિક હોય છે. આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે. ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું. તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે આપ સરખાઈ રહ્યા છો, મોદીને જેઠાલાલ કહી રહ્યા છો. આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે, અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી. કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા, એક પણ કામ મારું થયું નથી. એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી. આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે. બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે એવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે. કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી હતા, એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા છે? કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા. ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે.
આજે પણ અધિકારીઓ, અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી, ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાંઠતા નથી. અધિકારી રાજ હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય, નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી. એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું. મનરેગા કૌભાંડવાળા બચુભાઈ ખાબડને પણ કરવામાં આવ્યા છે, એ તમારા થ્રુ જે કૌભાંડ દ્વારા આવ્યું તેને કારણે હોઈ શકે? નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા, બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા. અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં પુરાવા સહિત રજૂ કર્યા, જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું. પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે, અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે. પણ જે પ્રકારે નામો અમે જોયા છે, અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે. હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી ઉપર લઈ જવામાં આવ્યા છે. હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા, ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય, વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય, પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે, જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે, ત્યારે આવનારા દિવસોમાં 2027માં એનો પણ જવાબ ગુજરાતની જનતા આપશે. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે, તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે? જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે, અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયું છે. પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે, શું કરવામાં આવે છે, એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે, અમને સમજાતું નથી. ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે, વલણ છે, એ શંકાસ્પદ છે. ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે, આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે. નવા મંત્રીમંડળમાંથી એક લીટીમાં શું કહેશો? નવા મંત્રીમંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રીમંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી. ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ. ત્યારે 2027માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે. ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ મંત્રીમંડળ, ભાજપની સરકાર, એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે, તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે, તો જ બદલવામાં આવ્યા છે. એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું. લોકોનો વિશ્વાસ જીતવો પડે, ત્યારે વિકાસ દેખાય. આજે વિકાસના નામે રથો ફરે છે, પણ વિકાસ તો ક્યાં છે નથી. છેલ્લો સવાલ ચિત્તરભાઈ, કે ચર્ચાઓ ખાસ જે હતી મંત્રીમંડળ પહેલા, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું, તો એ બાબતે તમે શું કહો છો? કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે, ભાજપના નેતા છે, પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે. મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે. પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે. જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.